નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હાર્દિક પટેલ ઇમ્પિરિયલ ટોપર્સમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. ફરી એક વખત એક નવી ઉર્જા સાથે, નવી એનર્જી સાથે તમે અહીંયા આવ્યા છો અને આ ચેપ્ટરનું એક નવું સ્વાધ્યાય ભણવા આવ્યા છો. જેમ કે સૂત્રો 11.1, 11.2 બહુ સફળતાપૂર્વક આપણે પાર પાડ્યું છે અને તમે એ બધા જ વિડીયોને બહુ સારી રીતે જોયા છે અને એક જેટલું ક્લિયર થશે એટલી જ તમને 11.3માં મજા આવશે. આજે આપણે 11.3ની શરૂઆત કરવાની છે. હવે 11.3માં ઘનફળનો ભાગ શરૂ થશે. જેમ કે તમે 11.1 અને 11.2ના વિડીયો જોયા હશે તો તમને એવું ધ્યાન રાખજો, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, પૃષ્ઠફળ અને ઘનફળની. બરાબર? એમાં પૃષ્ઠફળ જેમ કે 11.1માં આપણે શંકુ વિશે ભણ્યા, 11.2માં આપણે ગોલક અને અર્ધગોલક વિશે ભણ્યા. પણ બંને ટોપિકમાં આપણે એક ભાગ પૂરો કર્યો, ચેપ્ટરનું અડધું નામ પૂરું કર્યું, એ નામ છે પૃષ્ઠફળ. હવે આપણે એક સ્ટેપ આગળ જઈશું અને ઘનફળની શરૂઆત કરીશું, જે તમારી એનસીઈઆરટી ટેક્સ્ટબુકમાં 11.3 અને 11.4 છે. ક્લિયર? ખબર પડી ને? સૌ પહેલા સૂત્રો ભણ્યા આપણે, તો જો સૂત્રો નહીં આવડે તો મજા નહીં આવે. સૂત્રો બહુ સરસ રીતે કેવી રીતે આવે છે, કઈ રીતે એને સમજાય છે, એક જ વખત જોવાથી કેવી રીતે યાદ રહી જાય છે, બધી જ ટ્રીકો મેં તમને સૂત્રોવાળા વિડીયોમાં કમ્પ્લીટલી સમજાવી છે. તો વિધાઉટ એની સ્કીપ કર્યા વગર એને ધ્યાનથી સમજજો, સૂત્રો ક્લિયર કરજો, પછી અહીંયા આવજો, બહુ મજા આવશે. ઓકે, 11.1 અને 11.2 તો કમ્પ્લીટ થઈ જ ગયું છે. હવે આજે આપણે શરૂઆત કરીશું 11.3ની. 11.3માં આપણો ભાગ નવો થશે, જે ભાગ છે ઘનફળનો ભાગ. ઘનફળ કોને કહેવાય? સાહેબે સમજાવ્યું હતું તમને. ઘનફળ એક ક્ષમતા બતાવે. કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા છે. 11.3ની શરૂઆત આજે આપણે કરવાના છીએ. તો 11.3માં હેડિંગ સૌથી પહેલા એવું છે, નીચેના શંકુ આકારના વાસણની ક્ષમતા શોધો, અને એ પણ શોધો શેમાં? તમે લીટરમાં શોધો. સાંભળજો હવે ધ્યાનથી. શેમાં શોધો? લીટરમાં. લીટરમાં. બરાબર? હવે ક્ષમતા ગમે તે એકમમાં મપાય. લીટરમાં માપી શકાય, સેન્ટીમીટર ઘન, મીટર ઘન, ગમે તેમાં માપી શકાય. બે પ્રશ્નો છે, મેં પ્રશ્ન 2 લીધો છે. પ્રશ્ન 2 આવડશે એટલે તમને પ્રશ્ન 1 ઓટોમેટિક આવડશે. નહીં આવડે તો મને કહેજો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો આન્સર સાથે. અને ગણી દો, આવડી જાય તો પણ કોમેન્ટ કરજો કે હા સર ક્લિયર થઈ ગયું, આવડી ગયા. એટલા માટે મેં પ્રશ્ન 2 લીધો છે, કારણ કે પ્રશ્ન 2માં એક ટોપિક પેલા કરતા વધારે છે, એટલા માટે. એટલે પ્રશ્ન 2 ક્લિયર થશે, પ્રશ્ન 1 ઓટોમેટિક આવડી જશે. ભણવા જઈ રહ્યા છીએ આપણે શંકુ. ભાઈબાંધ શંકુ, એનું ભણવા જઈ રહ્યા છીએ ઘનફળ. સૂત્ર એક જ છે, 1/3 પાઈ આર સ્ક્વેર h. આ યાદ કર્યું આપણે. 11.1માં આપણે શું ભણ્યા? શંકુની વક્ર સપાટી અને શંકુની કુલ સપાટી, જેનું સૂત્ર આપણી જોડે હતું પાઈ આર એલ વક્ર સપાટી માટે, પાઈ આર કૌંસમાં એલ પ્લસ આર કુલ સપાટી માટે. હા કે ના? અને એક બ્રહ્માસ્ત્ર સાહેબે સમજાવ્યું હતું. એ બ્રહ્માસ્ત્ર હતું એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ઓકે, ડન. જઈએ એક સ્ટેપ આગળ. ઘનફળના સૂત્રને ધ્યાનથી જોતા મને એવી ખબર પડે કે સાહેબ 1/3 પાઈ આર સ્ક્વેર h, એમાં મારે 2 વસ્તુની જરૂર પડે. ઘનફળ શોધવા માટે હંમેશા 2 વસ્તુની જરૂર પડે. એ વસ્તુ છે આર અને બીજી વસ્તુ છે h. તો રકમમાં આ 2ને ગોતવાના, શોધવાના છે કે નહીં? ના હોય તો પહેલું કામ શું કરવાનું એ પણ આપણે શીખ્યા છીએ. પહેલું કામ શું કરવાનું? એ 2ને શોધવાના. મિસિંગ હોય, નથી આપ્યા તો ડાયરેક્ટ તમે આર અને એચ ન આપ્યા હોય ત્યારે એનો ઉપયોગ કરવા માટે, સૂત્રમાં મૂકવા માટે 2ની કિંમત પહેલા લાવવી પડે, પછી તમે દાખલાને આગળ વધારી શકો. જો ના આપ્યા હોય તો શોધવા માટે આપણે આનો ઉપયોગ કરીએ છીએ, એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આ હતું ઇન્ટ્રોડક્શન, માહિતી. સૂત્ર યાદ કરાયા. કઈ કઈ વસ્તુ જોઈએ ઘનફળમાં? તો સાહેબ આર જોઈએ, એચ જોઈએ. ક્ષેત્રફળમાં શું શું જોઈએ? તો 2 વસ્તુ જોઈએ, આર જોઈએ અને એલ જોઈએ. આપી દીધી હોય ડાયરેક્ટ સૂત્ર વાપરો, કિંમત મૂકો, સાદું રૂપ આપો, છેદ ઉડાડો, જવાઈ જશે.
ના આપી હોય તો પહેલું કામ શું કરવાનું છે? પહેલા કિંમતને લાવવાની છે. એ લાવવા માટે રકમમાં કોઈ ના કોઈ પ્રકારની હિન્ટ હશે જ તમારી જોડે, એની તમારે ચિંતા નહીં કરવાની. ઓકે, ક્લિયર છે? જઈએ આગળ. ચલો, શંકુ આકારના વાસણની ક્ષમતા, સૌથી મેન વસ્તુ તમને આપી છે લીટરમાં શોધો. લીટરનું કામ પહેલા કરીએ, પહેલા ક્ષમતા શોધી લઈએ. એટલે ક્ષમતા તમને શબ્દ વાપરે તો એવું મગજમાં યાદ રાખજો કે ક્ષમતા એટલે એક પ્રકારનું ઘનફળ થયું. પછી તમારા મગજમાં આ ક્વેશ્ચન ના થવો જોઈએ કે સર આપણને ખબર કેવી રીતના પડે કે ઘનફળનું સૂત્ર વાપરવાનું છે. એટલે મેં તમને ક્લિયર કરી દીધું, ક્ષમતા એટલે ઘનફળ. ઓકે, ક્લિયર છે? ક્ષમતા એટલે ઘનફળ. કેપેસિટી બતાવે, સેન્ટીમીટર ઘન, મીટર ઘન, એવા એના પાછળ એકમ લાગે. લીટરની ચર્ચા કરીએ આપણે. લીટર, ક્ષમતા એટલે લીટર. ચલો, પહેલો દાખલો. સૌથી પહેલા ડાયરેક્ટ માહિતી આપી દીધી આપણને કે આર કેટલા છે? 7 સેમી. અને એલ કેટલા છે? એલ 25 સેમી. સાંભળજો હો ધ્યાનથી. પહેલો દાખલો ધ્યાનથી જોઈ લેવાનો, એટલે આગળ આપણું કામ આસાન થતું જાય. આ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવાની. જેટલા સ્ટાર્ટિંગના ઇઝી ટોપિક મગજમાં ઉતરી જશે ને, એટલા જે લેવલવાળા દાખલા તમને સ્વાધ્યાયમાં લાગતા હશે એને મગજમાં ઉતરતા વાર નહીં લાગે, એ ફટાફટ ક્લિયર થઈ જશે. જો હવે સૌથી પહેલા મેં તમારા માઇન્ડમાં એક ક્વેશ્ચન ક્લિયર કર્યો. સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં મેં કીધું શંકુનું ઘનફળનું સૂત્ર શું? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કઈ બે વસ્તુ જોઈએ? આર અને એચ. આપ્યા છે? આપ્યા છે કે નહીં આપ્યા? આર અને એલ આપ્યા છે. કોણ મિસિંગ રહ્યું? કોણ મિસિંગ રહ્યું? કોણ નથી આપ્યું? એચ. તો પહેલો ટાર્ગેટ શું કરવાનો? વોટ ઇઝ ફર્સ્ટ થિંગ? સર એચ શોધી આપો. એના માટે જવાનું ક્યાં? બ્રહ્માસ્ત્ર જોડે જવાનું. બ્રહ્માસ્ત્ર તમને બધાને ખબર છે શું છે. ચલો, તો સૌ પ્રથમ એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર નો ઉપયોગ કરીએ. એલ સ્ક્વેર એટલે 25 નો સ્ક્વેર, આર સ્ક્વેર એટલે 7 નો સ્ક્વેર, એચ સ્ક્વેર એમના એમ. 25 નો વર્ગ થઈ જાય 625, 7 નો વર્ગ પેલી બાદ જાય થઈ જાય માઇનસ, બરાબર થઈ જાય એચ નો સ્ક્વેર. તો એચ નો સ્ક્વેર બરાબર 625 માંથી 49 જાય એટલે 576 વધે. તો એચ બરાબર 576 ને આપણે પહેરાવી પડે ટોપી વર્ગમૂળ કાઢવા માટે. તો એચ બરાબર મારી જોડે થઈ જાય 24 સેન્ટીમીટર. ફર્સ્ટ થિંગ ક્લિયર. જે નતું એને શોધ્યું આપણે. મેં તમને પહેલા કીધું જે નથી એને શોધવાનું પહેલા કરવું પડે. શું નથી? એચ નતા તો મેં શોધી નાખ્યા. ડન. ઓકે, હવે ડાયરેક્ટ આપણે ઘનફળનું સૂત્ર વાપરીશું. લખીશું આપણે શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આ શંકુનો ઘનફળનું સૂત્ર. તો 1/3 પાઈની જગ્યાએ 22/7 આર સ્ક્વેર. આર કેટલા આપ્યા છે? 7 ગુણ્યા 7. અને જે નતા એ મેં પહેલા શોધી નાખ્યા એટલે શું આવી ગયું? એચ. કેટલા આવી ગયા? 24. ચલો, 7 7 ઉડી ગયા, 3 ઈઠ્ઠા 24 થઈ જાય. ચલો હવે ઉપર વધ્યું શું? 22 વધ્યા અને 7 ઈઠ્ઠા 56. 56 ગુણ્યા આપણે 22 કરીશું. 6 દુ 12, 1 5 દુ 10 ને 1 11, 2 1 1 2 3 12, 1232. 1 2 3 2. પાછળ લગાવીશું આપણે સેન્ટીમીટર ઘન. યાદ રાખજો શું લગાવવાનું? સેન્ટીમીટર ઘન. સેન્ટીમીટર ઘન કેમ લાગે? કારણ કે આપણે ઘનફળ ભણીએ છીએ. પૃષ્ઠફળમાં આપણે એકમ શું લગાવતા હતા? સ્ક્વેર. ઘનફળમાં એકમ શું લાગે? ક્યુબ. સેન્ટીમીટર હોય તો સેન્ટીમીટર ક્યુબ લાગે, અને મીટર હોય તો મીટર ક્યુબ લાગે. ક્યુબ એટલે કે 3 ઘાત લાગે. હવે એક સ્ટેપ આગળ, અને સૌથી મહત્વની વાત પહેલા આપણે યાદ રાખી લઈએ કે ક્ષમતા તો મને આપી છે, તો આ ક્ષમતા છે, પણ એને બ્રેકેટમાં સ્પેસિફાય કર્યું છે કે મારે લીટરમાં જોઈએ. જો તમને ખાલી એવો શબ્દ કહે ને કે ક્ષમતા શોધો, તો તમે એને કન્વર્ટ ના કરો ને તો ચાલે,
સેન્ટીમીટર ઘન કે મીટર ઘનમાં જે બી આન્સર આવે ફાઇનલ જ ગણાય. પણ જ્યારે કોઈ પણ દાખલા, એવું નહીં કે આ દાખલો, કોઈ પણ દાખલામાં જ્યારે તમને સ્પેસિફાય કરશે ધેટ મીન્સ તમને પર્ટિક્યુલર કહેશે આ જ એકમ જોઈએ, આમાં જ જવાબ લાવવાનો, તો કમ્પલસરી તમારે એને કન્વર્ટ કરવું પડે. લીટરની વાત કરો તો લીટર બી ઘનફળનો એકમ છે. સેન્ટીમીટર ઘન, મીટર ઘન, આ બધા ક્ષમતાના જ એકમો છે, એકબીજામાં કન્વર્ટ કરવા પડે. એને બ્રેકેટમાં શું લખ્યું? લીટર. હવે તમારે ધ્યાન રાખવાનું. સૌથી મહત્વની વાત આપણે એને કહીશું યાદ રાખો. શું યાદ રાખો ખબર છે? ડાયરેક્ટ ટ્રીક બતાવું તમને. ડાયરેક્ટ ટ્રીક. તમારો જવાબ શેમાં આવ્યો? સેમી ઘનમાં આવ્યો ને. તમારે કયા એકમમાં જવું છે? મીટર ઘનમાં જવું છે, સોરી લીટરમાં જવું છે. તો સેમી ઘનમાંથી લીટરમાં જવું હોય એટલે કે લીટરમાં ફેરવવું હોય તો બ્રેકેટમાં એક વસ્તુ લખું છું, 1000 વડે જવાબને ભાગી દેવાનો. બસ, બીજું કઈ મગજ નહીં ચલાવવાનું. અને જવાબ સમજી લો કે મીટર ઘનમાં આવ્યો છે, એને તમારે લીટરમાં ફેરવવો છે તો 1000 વડે ગુણી દેવાનો. કોઈ વધારાના સ્ટેપની જરૂર નહીં, કોઈ વધારાનું યાદ રાખવાની જરૂર નથી. આ તમને સિમ્પલ વસ્તુ મેં એક ક્લિયર કરાવી દીધી. બસ આને પકડીને ચાલજો, છેક સુધી તકલીફ નહીં પડે, કારણ કે હજુ આ વસ્તુ રિપીટ થશે. ફરીથી બોલું, તમારો જવાબ શેમાં આવ્યો? સેમી ઘનમાં આવ્યો ને, તો આને જ મારે લીટરમાં ફેરવવો છે. નોર્મલી છે ને, તમે પેલી ત્રિરાશિના સ્ટેપ લખવામાં ભૂલ કરો. ઓફિશિયલી કન્વર્ટ આ રીતે થાય, જુઓ કે ભાઈ 1000 સેમી ઘન બરાબર 1 લીટર, તો 1232 સેમી ઘન બરાબર કેટલા લીટર? આ ઓફિશિયલી તમારો આ રીતે થાય, ત્રિરાશિ પ્રમાણે વિચારીએ તો 1232 છેદમાં થઈ જાય 1000 ને 3 પોઈન્ટ કાપો એટલે 1.232 લીટર. આ તમારો જવાબ આ રીતે આવે, આ ત્રિરાશિ પ્રમાણે. પણ આ ત્રિરાશિ મૂકવામાં તમે ભૂલ કરો, સમજી લો કે ઉપર નીચે થઈ જાય સ્ટેપ કે આડાવડું થઈ જાય, તો તમને બી ખબર છે ભાગ્યાનું ગુણ્યા થઈ જાય, ગુણ્યાનું ભાગ્યા થઈ જાય, ચેન્જ થઈ જાય. એટલે કોઈ લોડ નહીં લેવાનો. મેં તમને ડાયરેક્ટ કન્વર્ટ કરવાનું કહી દીધું. મીટર ઘનમાં, સેન્ટીમીટર ઘનમાં જવાબ આવ્યો, ભાગ્યા કરી દો 1000, 3 પોઈન્ટ કાપી લો, જવાબ આવી ગયો. સપોઝ જવાબ મીટર ઘનમાં આવ્યો, જે જવાબ આવે એને ગુણ્યા 1000 કરી દો, જે આવે ગુણાકાર કરી દો, પાછળ એકમ સેમી મીટર ઘન કાઢી નાખવાનો, લીટર લગાવી દેવાનો. સેમી ઘનમાંથી લીટરમાં ફેરવો છો, ભાગ્યા 1000 કરી દેવાનો, જે જવાબ આવે મીટર ઘન કાઢી નાખવાનું, પાછળ લીટર લગાવી દેવાનું. ધેટ્સ ઇટ. કોઈ વધારાનો લોડ નહીં લેવાનો. ડાયરેક્ટ સ્ટેપ મૂકો, આન્સર લાવો. ઇઝી સ્ટ્રેટેજી. ચલો, હવે મારે ક્ષમતા લીટરમાં શોધવાની છે. મારો જવાબ શેમાં આવ્યો છે? સેમી ઘનમાં. તો જે સેમી ઘનમાં જવાબ છે એ જ લખીશ હું. 1232 છેદમાં કરી દઈશ 1000 અને પાછળ લગાવી દઈશ લીટર, કોઈ ચિંતા કર્યા વગર. પોઈન્ટ કાપીને ફાઇનલ આન્સર 1.232 લીટર. આ મારો અંતિમ ફાઇનલ આન્સર. લો, એકદમ સિમ્પલ રીત, વિધાઉટ એની ચેન્જ. નેક્સ્ટ ટોપિક શું કહે છે? ઊંચાઈ 12 અને ત્રાસી ઊંચાઈ 13. H આપ્યા છે અને L આપ્યા છે. H આપણને આપ્યા છે 12 અને L આપ્યા છે 13. H આપ્યા છે 12 અને L આપ્યા છે 13. સેન્ટીમીટર જ છે કે મીટર છે જોઈ લઈએ આપણે એકવાર. એકમ સેન્ટીમીટર જ છે. ચલો, સેમ જ છે, બરાબર છે. હવે આમાં શું મિસિંગ છે, શું ડિફરન્ટ આવ્યો? ચલો કહો તો બંનેમાં.
ઘનફળનું સૂત્ર શું કીધું હમણાં? 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આર અને એચ જોઈએ, આર અને એચ જોઈએ, આર અને એચ જોઈએ. છે કે નથી? મિસિંગ છે? જોઈ લો. એચ છે સાહેબ. એલની જરૂર જ નહીં. મારે તો આરની જરૂર છે, પણ એને આર નહીં આપ્યા, તો આરની જગ્યાએ શું આપ્યું? એલ આપ્યા. તો આરમાં ક્યાંથી જવાય? ક્યાંથી જવાય? બ્રહ્માસ્ત્રથી જવાય. બ્રહ્માસ્ત્ર કોણ છે? પાયથાગોરસ. કોણ? એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. ચલો, એક સ્ટેપ આગળ કરીને આપણે સૌ પ્રથમ શું કામ કરીશું? આર શોધીશું, કારણ કે આર આવશે પછી જ મારું કામ આસાન થશે. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. 13 નો વર્ગ. આર શોધવાના છે એમના એમ. એચ નો વર્ગ એટલે 12 નો વર્ગ. 13 નો વર્ગ 169. આર સ્ક્વેર એમના એમ. 12 નો વર્ગ 144. આર સ્ક્વેર ને કરતા બનાવી દઈએ 169 માઇનસ 144. ધેટ મીન્સ આર સ્ક્વેર બરાબર થઈ જાય 25. બાદ બાકી કરીએ એટલે રેડી. પહેરાવાની ટોપી વર્ગમૂળ કાઢવા માટે, કારણ કે આર નો વર્ગ છે. આર બરાબર થઈ જાય 5 સેમી. ચલો, આર ની વેલ્યુ આવી ગઈ. હવે મારે શોધવાનું છે ઘનફળ એટલે કે ક્ષમતા. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. કિંમત મૂકી દઈએ. 1/3 પાઈની જગ્યાએ મૂકવાના 22/7. આર સ્ક્વેર આર મેં શોધ્યા. કેટલા શોધ્યા? 5. 5 ગુણ્યા 5. અને એચ મારી જોડે આપેલા હતા. કેટલા હતા? 12. ચલો છેદ ઉડાડવાનું કામ કરીએ તો 3 ચોક 12. હવે મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમને એવું કહેવા માંગીશ કે છેદ ઉડશે નહીં. નહીં ઉડતા ને? 7 ના ઘડિયામાં 4 ના આવે, 5 ના આવે, 22 ના આવે, કોઈ ના આવે. તો 5 ગુણ્યા 5 એટલે 25. 25 ગુણ્યા 4 એટલે 100. 22 ગુણ્યા 100 એટલે 2200/7. ઓકે, પાછળ એકમ થશે સેન્ટીમીટર ઘન. એકમમાં ભૂલ નહીં કરવાની, થોડી પણ એકમમાં ભૂલ નહીં કરવાની. એકમના માર્ક્સ કપાશે, એટલે ખાસ ધ્યાનથી એકમનું કામ વ્યવસ્થિત રીતે સમજીને કરવાનું. કારણ કે અહીંયા બી એવું બને કે બંને એકમ અલગ અલગ આપ્યા હોય, એવું બની શકે. તો બંને મીટરમાં કરો કાં તો બંને સેન્ટીમીટરમાં કરો. સેમીઘન છે. આવી ગયો જવાબ. છેદ ઉડાડવાની જરૂર નથી. અત્યારે મેં તમને ના પાડી હતી. લાસ્ટ લેક્ચર તમે ધ્યાનથી જોજો. મેં તમને એવું કીધેલું છે કે અંતિમ જવાબની જરૂર જ્યારે પડે ત્યારે જ એનો ફાઇનલ ભાગાકાર કે ગુણાકાર કરવાનો. હજુ આ મારો અંતિમ જવાબ નથી, કારણ કે હજુ મારે આનો ઉપયોગ કરવાનો છે. મારે એને કન્વર્ટ કરવાના છે. શેમાં? લીટરમાં કન્વર્ટ કરવાની સ્ટ્રેટેજી આગળના દાખલામાં બતાવી. સેન્ટીમીટર ઘનમાંથી લીટરમાં જવું હોય તો આને મારે શું કરવાનું? 1000 વડે મસ્ત રીતે ભાગી દેવાના. 1 2 1 2. મીંડી ગાઈ. ઉપર વધ્યા 22, નીચે આયા 70. છેદ ઉડાડો. 11 દુ 22, નીચે છેદ ઉડે 35 દુ 70. ફરીથી 2 2 ઉડ્યા. વધ્યા મારી જોડે અંશમાં 11 અને છેદમાં 35. હવે આનો ભાગાકાર કરવાનો કોઈ મતલબ છે નહીં. પોઈન્ટમાં ફેરવવાનો બી મતલબ નથી. બંને સંખ્યા એવી છે કે હવે ભાગી શકાશે નહીં, કે છેદ પણ ઉડી શકાશે નહીં. તો અપૂર્ણાંકમાં જવાબ રાખવાનો. આવી મોટી સંખ્યા અપૂર્ણાંકમાં આવે તો એનો ભાગાકારમાં કન્વર્ટ કરવાની ભૂલ નહીં કરવાની. ખોટો સમય વેસ્ટ થશે. એટલે આ ચેપ્ટરમાં નાની નાની વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે પરીક્ષા દરમિયાન થોડી પણ વસ્તુમાં અટકી જશો કે કોઈ ભાગાકાર કે ગુણાકારમાં કન્ફ્યુઝ થઈ જશો અને એકના એક દાખલામાં તમારો સમય એટલો બધો વેસ્ટ જશે કે તમારું પેપર છૂટી જશે. એટલે તમને કદાચ એવું લાગે છે કે એક્ઝેક્ટ નહીં આવતું, છે ચોપડીનો દાખલો મેં ગણેલો છે, આ આન્સર નથી આવતો, તો એ સમય દરમિયાન એને સાઈડમાં મૂકી દેવાનો અને નેક્સ્ટ જે ક્વેશ્ચન આવતો એના ઉપર કોન્સન્ટ્રેટ કરવાનું. આ ધ્યાન રાખવાનું. મગજને ડાયવર્ટ કરી દેવાનું આપણે, કે હવે નવા ક્વેશ્ચન ઉપર આપણે જતા રહીએ.
જેથી કરીને નવો ક્વેશ્ચન આવશે, નવી એનર્જી આવશે, નવો કોન્સેપ્ટ મગજમાં આવશે, તમે ગણ દેશો, પછી પેલામાં એવું બની શકે છેલ્લે આપણે ગણો તરત લાઈટ થઈ ગઈ, હા જો અહીંયા ભૂલ છે, એ સમય દરમિયાન એને સાઈડમાં કરી દેવો. એટલે આ બધી વસ્તુઓ જે નાની નાની છે, છેદ ઉડાડવાની, ગુણાકાર કરવાની, ભાગાકાર કરવાની, આ ચેપ્ટર જ આખું એના ઉપર ડિપેન્ડ છે. આ ચેપ્ટરમાં છે શું? હવે સૂત્રો તૈયાર કરો, કિંમત મૂકો, છેદ ઉડાડો, જવાબ લાવો. બીજું કંઈ છે જ નહીં. લેવલ જે હતું એ લેવલ રિડ્યુસ કરીને આ નોર્મલ લેવલના દાખલા જ આપણે ભણીએ છીએ. પાછળ એકમ લખવાનું ભૂલશો નહીં, લખી નાખવાના લીટર. ધેટ્સ માય ફાઇનલ આન્સર. આ આપણો અંતિમ જવાબ 11/35 લીટર. 2 દાખલા મેં ક્લિયર કરાયા, 2 દાખલા 3 દાખલા જે પહેલા ક્વેશ્ચનમાં છે તમારે જાતે ગણવાના. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ જઈએ. ઓહ, ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી, અનલોક યોર સીબીએસસી એકેડમી. જો તમે સીબીએસસીમાં ભણતા હોય કે તમારા મિત્રો ભણતા હોય, બરાબર છે, અને એમને ઓફલાઈન એડમિશન લેવું હોય તો ઓફલાઈન એડમિશન પણ ઇમ્પિરિયલ કોચિંગ એકેડમીમાં અવેલેબલ છે. તો તમારે સીબીએસસી ડેમોના મેં સેશન્સ ઓલરેડી યુટ્યુબ ઉપર અપલોડ કરેલા છે, ઇમ્પિરિયલ ટોપર્સ આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો એમાં બી તમને એમને સજેસ્ટ કરીને ડેમો સેશન્સ મેથ્સના જોઈ શકો છો. એ પણ 9thના લાઇન્સ એન્ડ એંગલ્સ, પોલિનોમિનલ્સ, રેસ્ટલાઇઝેશન્સ, આ બધા જ ચેપ્ટર મેં એમાં ડેમો સેશનમાં મૂકેલા છે. યુ કેન સી દેટ. અને આપણું ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી આવેલું છે નિકોલ વિસ્તારમાં, અમદાવાદમાં, ડીમાર્ટની પાછળ. ઓકે, વીઆઈપી સ્કૂલની એક્ઝેક્ટ બાજુમાં. જો તમારે ઓફલાઈન કોચિંગ જોઈતું હોય અને ઓફલાઈન કોચિંગમાં તમે કોઈ સારી સીબીએસસી ટ્યુટોરિયલ્સ કે કોચિંગ તમે શોધી રહ્યા છો તો બેસ્ટ ઇન્સ્ટિટ્યુશન તમારી સામે છે. ઓકે, ચલો જઈએ એક સ્ટેપ આગળ. ક્વેશ્ચન નંબર 3. હવે જુઓ ધ્યાનથી. એક શંકુની ઊંચાઈ તમને આપેલી છે 15 સેન્ટીમીટર. ઘનફળ આપી દીધું છે. પહેલા છે ને લખીએ આપણે, એને જે આપ્યું છે ને પહેલા લખી નાખીએ, આપણને મજા આવે. જો જેમ કે આપણે એવું કહીએ શંકુની ઊંચાઈ, હંમેશા પહેલા માહિતી લખી નાખવાની જેથી કરીને આપણને ખબર પડી જાય. એચ આપી દીધા છે 15 સેમી. રેડી? ઘનફળ જવાબ આપી દીધો છે એવું કહી શકાય? આ વસ્તુ મસ્ત મેં તમને આગળના લેક્ચરમાં કીધી હતી. મેં કીધું એ લોકો શું કરે, પૃષ્ઠફળ આપી દે કે ક્ષેત્રફળ આપી દે, બેનો મતલબ એક જ થાય. તો સામે કંઈક ના કંઈક લઈ લે. આ એવો દાખલો છે. આગળના 2 દાખલામાં આપણે શું કર્યું? ઘનફળ શોધતા હતા. અહીંયા જુઓ તમે, ઘનફળ તમને આપી દીધું છે. આર્યું ઘનફળ 1570 આપી દીધું છે, ઓલરેડી ગીવન. તો સામે કંઈક લઈ લીધું. શું લઈ લીધું? પાયાની ત્રિજ્યા શોધો. તો દાખલો તેના જેવો થયો ને, એ જ સૂત્ર, એ જ કામ કરવાનું. જે કિંમત આપી હોય એની જગ્યાએ મૂકવાની, જે ના આપી હોય એને એમના એમ લખવાનું. સિમ્પલ લોજિક. ઘનફળ કેટલું આપેલું છે તમને? 1570 સેમી ઘન આ મારું ઘનફળ છે. શોધવાનું શું છે? મારે શોધવાની છે પાયાની ત્રિજ્યા. લો, એ આ રહી પાયાની ત્રિજ્યા. શોધી નાખો. હું શોધીશ. ચલો, સૌ પ્રથમ સૂત્ર એ જ શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. આ શંકુનું ઘનફળ સૂત્ર. હવે સિમ્પલ વસ્તુ મેં તમને કીધી, જે આપ્યું હોય એ મૂકી દો, ઓટોમેટિક જે બાકી રહેશે એનો જવાબ મળશે. એ લોકો શું કરે ક્વેશ્ચન કઈ રીતે બને? ખાલી ક્વેશ્ચનને ટ્વિસ્ટ કરે. આ માહિતી છે, આ જ શોધવાનું છે, આ જ શોધવાનું છે, આ જ શોધવાનું છે. આર અને એચ આપેલા છે, ઘનફળ શોધવાનું. હવે શું કર્યું? ઘનફળ આપી દીધું, આર અને એચ માંથી કંઈક ના કંઈક લઈ લીધું. એ ગમે તે લઈ લે, એનાથી કોઈ ફરક ના પડે. આર પણ લઈ શકે, એચ પણ લઈ શકે. મેથડ સેમ, ક્વેશ્ચન સેમ, કેલ્ક્યુલેશન સેમ, ફોર્મ્યુલા સેમ, બધું જ સેમ. કોઈ ચેન્જ નહીં કરવાનો. ક્વેશ્ચન એ રીતે જ જશે. લાસ્ટમાં જે તમારે ફાઇન્ડ કરવાનું છે ઓટોમેટિક તમારી સામે ક્લિયર થઈ જશે. ચલો આવી જાઓ. શંકુનું ઘનફળ કેટલું આપેલું છે? 1570 1/3 પાઈ કીધું છે ભાઈ, 3.14. ધ્યાન રાખજો 22/7 ના લઈ લેતા. ચલો, 314/100. આર છે નહીં તો આર સ્ક્વેર રહેશે એમના એમ. જે નથી એમના એમ. પહેલા કીધું તમને ઊંચાઈ આપેલી છે 15. આ ક્લિયર ક્વેશ્ચન.
આને તમે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ના કહેવાય. આપણે આ એક સિમ્પલ કે ભાઈ શું કર્યું એને એક વસ્તુ આપી દીધી છે ને એક વસ્તુ લઈ લીધી છે એના જેવું છે. હવે આને ગોઠવી દો છેદ ઉડાડવા માટે, બીજું કંઈ ના કરો. અહીંથી છેદ ઉડાડો, કાં તો બધું એક બાજુ લઈ જાઓ પછી છેદ ઉડાડો, જેમ કરવું એમ, ચોઇસ યોર્સ. 1570 3 અને 100 સામે ભાગાકારમાં છે, સામે જતા રહે ગુણાકારમાં થઈ જાય. બાકીનું આવશે નીચે, 314 બી નીચે આવશે અને 15 પણ નીચે આવશે. અને કોને કરતા બનાવી દઈશું આપણે? R² ને કરતા બનાવી દીધા. હવે કરો કાટમકૂટી જે કરવું હોય. ચલો 3 પંચા 15, 20 પંચા 100, 157 ગુણ્યા 2 કરશો એટલે 314 આવશે અને 157 ગુણ્યા 10 કરો એટલે 1570 આવે. અહીંયા થઈ જાય 2 દાન 20, અહીંયા બી ઉડાડાય 2 પંચા 10, જે ઉડાડો હોય. શું વધ્યું જુઓ તમારી જોડે, ખાસ ધ્યાનથી જોજો. અંશમાં શું વધ્યું અને છેદમાં શું વધ્યું? અંશમાં વધ્યા 10 ગુણ્યા 10, છેદમાં શું વધ્યું સાહેબ? કશું જ નહીં, કઈ નહીં વધ્યું ભાઈ. ઉપર તો 10 ગુણ્યા 10, છેદમાં કઈ ના હોય તો 1 લખો તોય ચાલે, ના લખો તોય ચાલે, કઈ વાંધો નહીં. R² બરાબર 100, તો R ની કિંમત થઈ જશે 10. એકમ સેન્ટીમીટર. ભૂલવાનો નહીં. એકમ તો ક્યારે આપણું કામની પથારી ફેરવી શકે છે ભાઈ. બહુ જરૂરી છે આ. માર્ક્સ કાપી નાખે આપણા. શું વાત કરો છો? હવે કઈ કીધું શોધવાનું કે ફાઇનલ પતી ગયું? કીધું છે કઈ બીજું કે નહીં કીધું? પતી ગયું ને? R શોધવાના છે બસ. કદાચ એને દાખલો આગળ વધારવો હોય ને તો એવું કહી શકે કે ભાઈ L પણ શોધો. ચલો એવું કે તો શું કરવાનું? કઈ નહીં કરવાનું. H કેટલા છે? 15. R કેટલા છે? 10. મેં શોધ્યા. R અને H આવી જાય, L ને આવવું જ પડે. કારણ કે L, R અને H એ ત્રણે બ્રહ્માસ્ત્રમાં એકબીજા સાથે કનેક્ટેડ છે. ત્રણમાંથી કોઈ પણ બે કિંમત હોય એટલે ત્રીજી કિંમત મળે. આવો નેક્સ્ટ જઈએ એક સ્ટેપ આગળ. દાખલા નંબર 6. દાખલા નંબર 6. લંબવૃત્તીય શંકુનું ઘનફળ 98 ને 56 સેન્ટીમીટર ઘન છે. 9856 સેન્ટીમીટર ઘન. ફરીથી એક વસ્તુ કહું છું, જે માહિતી છે એને લખી નાખીએ. ચલો, ઘનફળ કોનું? શંકુનું. જેટલી લાંબી રકમ છે એટલો ઈઝી દાખલો છે. વિડીયોને સ્કીપ નહીં કરવાનો અને દોડાઈ નહીં જોવાનું. સાહેબના શબ્દો કપાઈ જશે ને, તમારા માર્ક્સ કપાઈ જશે. આ ધ્યાન રાખજો. શબ્દોને સ્કીપ નહીં કરવાના, કારણ કે દરેક સેન્ટેન્સમાં નવી વસ્તુ તમને જાણવા મળશે. એટલે આમ સ્કીપ કરીને વિડીયો નહીં જોવાનું, નકર તો ના મજા આવે ભણવાની. જે વસ્તુ તમને પ્રોપરલી આપી છે, જ્યાં જવાનું છે એનું પ્રોપર ગાઈડન્સ એ શબ્દોમાં હોય. દરેક વસ્તુ બોર્ડ ઉપર ના હોય કે તમને દેખાય છે ને આવું જ છે, દાખલો આપણે જોઈ લઈશું, પછી જોઈ લઈશું, PDF જોઈ લઈશું. એમાં તો સરે ગણેલું જ છે ને. સેશન જોયા વગર ખબર ના પડે કે ચેન્જીસ ક્યાં કરવાનું છે તમારે. ચલો, વ્યાસ આપી દીધો છે 28 સેન્ટીમીટર. ઘનફળ આપ્યું, વ્યાસ આપ્યું. હવે તમને બધાને ખબર છે કે વ્યાસ કામ કરે તો ત્રિજ્યા પણ કામ કરે. તો હું પહેલા ત્રિજ્યા અહીંયાથી જ શોધી નાખું, વ્યાસના અડધા કરી દઉં એટલે મને ત્રિજ્યા મળે. તો મારા મગજમાં ત્રિજ્યા એવું રહે નહીં. ત્રિજ્યાએ આવી ગયું, ઘનફળે આવી ગયું. બે વસ્તુ તો આવી ગઈ. જુઓ હવે શું શોધવાનું છે? ઊંચાઈ. ચલો, પહેલી વસ્તુ ઊંચાઈ H શોધો. ઓકે, સામે પ્રશ્નાર્થ ચિહ્ન કરો. બીજો પ્રશ્ન, ત્રાસી ઊંચાઈ ધેટ મીન્સ શું કહે છે? L શોધો. ચલો, L પણ આવશે, કઈ વાંધો નહીં. છેલ્લે એવું કહેશે કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. આવી ગયું ને, આગળનું આવ્યું 11.1 નું આવ્યું. હવે એવું કે છે કે શંકુની વક્ર સપાટીનું, આવા દાખલા થોડી હોય યાર. એકદમ ઇઝી વસ્તુ પૂછી છે તમને. જુઓ, ભલે આમ પ્રશ્ન ક્વેશ્ચન લોંગ છે એ ઉપર ફોકસ ના કરો. એ આપણે 1 by 1, 1, 2 અને આ 3, આ ત્રણેય વસ્તુનું વિચારીએ. હવે જુઓ, ઘનફળ આપી દીધું છે, R આપી દીધા છે. હમણાં જ આગળ દાખલો ગણ્યો એ પ્રીવિયસમાં. જો આ જ દાખલો અહીંયા સુધી તો તમને ખબર જ છે શું કરવાનું. અને મેં એવું કીધું તમને કદાચ L શોધવાના કે આ દાખલામાં, તો શું કરવાનું? પાયથાગોરસ કરવાનું. આ ત્રીજો જે દાખલો છે ને એના જેવો જ દાખલો છે.
આમાંય ઘનફળ આપ્યું, પેલામાંય ઘનફળ આપ્યું, આમાંય ઊંચાઈ આપી, પેલામાંય ઊંચાઈ આપી, પેલામાંય ત્રિજ્યા શોધવાની, આમાંય ત્રિજ્યા શોધવાની. દેખો દેખો, ત્રિજ્યા આપી દીધી, સોરી ઊંચાઈ શોધવાની. એ તો એનાથી તો કોઈ ફરક ના પડે ને, એ તો બે ચેન્જ થઈ શકે. ડિફરન્સ શું આવ્યો? ઘનફળ આપ્યું, ઘનફળ આપ્યું. પેલામાં ઊંચાઈ શોધવાની, સોરી ત્રિજ્યા શોધવાની હતી, ઊંચાઈ આપેલી હતી. આમાં શું થયું? ત્રિજ્યા આપેલી છે, ઊંચાઈ શોધવાની છે. એ જ થયું ને સાહેબ. થોડા અલગ અલગ દાખલા થયા. હરકું જ થયું? ડિફરન્ટ આવ્યો કઈ? ના. ડન. ચલ આગળ જઈએ. એચ મળી ગયા. ત્રાસી ઊંચાઈ એટલે બ્રહ્માસ્ત્ર આવશે પાછું. હમણાં જ તમને કીધું. આર આવી ગયા, એચ આવી ગયા, પછી તો એલ ને આવવું જ પડે. કોઈ પણ સંજોગોમાં આવવું પડે. એલ આવી ગયા, એચ આવી ગયા, આર આવી ગયા, પછી તો ભલે ને એને જે પૂછવું હોય પૂછે. વક્ર સપાટી નહીં, કુલ સપાટી નહીં, ઘનફળ નહીં, આ નહીં, તે નહીં, ફલાણું ઢીકણું, એને જે પૂછવું એ પૂછે. કાંઈ ફરક પડતો નથી ભાઈ, આપણને બધું આવડે. આવડે કે ના આવડે? આ સ્ટેપ કહી દીધા મેં તમને. જો હવે સૌ પ્રથમ જેમ કે શંકુનું ઘનફળ, આ બાજુ આપણે માહિતી લખી છે. શંકુનું ઘનફળ 1/3 πr²h. મૂકો કિંમત શંકુના ઘનફળની 9856. 1/3 પાઈ 22/7 છે. ડન. r² 14 × 14 અને h મારે શોધવાના છે. હે ને? ઊંચાઈ તો છે નહીં. બસ પેલા જેવું જ થયું. પેલા માર શોધવાના હતા, મેં જ શોધવાના. એ હમણાં જે શબ્દ વાપર્યો શબ્દ ફરીથી વાપરીશ. લઈ જાઓ બધો વરઘોડો પેલી બાજુ. તો 98 56 3 ઉપર 7 ઉપર 22 નીચે 14 નીચે ફરીથી 14 નીચે અને h કરતા 7 દુ 14. 14 કેટલાય છેદ ઉડાડીશું આપણે? 2 છેદ ઉડાડીએ. ચલો 2 ચોક 8, 2 નવા 18, 2 દુ 4, 2 ઈઠા 16. બરાબર ને? 49 28. 49 28 ગુણ્યા 3 છેદમાં 22 ગુણ્યા 14. ચલો 7 દુ 14, 7 ઉડાડો 70 70 49 ભાગ ના ચાલે એનું શું? 7 ચોક 28. 704 આયા. 11 છેદ ઉડાડો 11 દુ 22, 11 ઉડશે 11 છંગ 66, 4 વધશે 11 ચોક 44. લો હજુ ફરીથી 2 છેદ ઉડાડો 2 થશે 32, ફરીથી 2 છેદ ઉડાડો ભાઈબંધ થશે 16. શું વધ્યા? ઉપર. ઉપર વધ્યા 16 અને ઉપર વધ્યા 3. આ 3 વધ્યા ના 16 વધ્યા, બંનેનો ગુણાકાર કરીએ તો થઈ જાય 16 ગુણ્યા 3 બરાબર h. એટલે h બરાબર થઈ જાય 16 તરી 48. એકમ લગાવવાનો સેન્ટીમીટર. ચલો પહેલો પડાવ પાર. પહેલા પડાવમાં જ મોસ્ટલી બધું કામ થઈ જાય. હવે આવી ગણતરી ના આવે. બીજા પડાવમાં ત્રીજા પડાવમાં ફટાફટ કામ થઈ જાય. એ તો ઈઝી છે. હવે એલ શોધવાનું છે. એલ શોધવા માટે આપણે જવું ક્યાં પડે? પાયથાગોરસમાં જવું પડે. ચલો એલ શોધી નાખીએ આપણે. L² બરાબર R² પ્લસ H². એને કીધું જ છે. ચલો R કેટલા હતા? 14 નો વર્ગ પ્લસ H એટલે કેટલા શોધ્યા આપણે? 48 નો વર્ગ. 14 નો વર્ગ આપણે કરીએ એટલે 196 થાય. 48 નો વર્ગ કરીએ એટલે 2400 સમથિંગ. 48 ગુણ્યા 48, 8 ચોક 32, 3 ચોકુ ચોકુ 16, 17 18 19 64 6, 8 ચોક 32 ને 6 38, 4 2 10, 1 9 ને 10 ને 3 13, વધી પડી 1, 2304. હવે તમે એક વસ્તુ વિચારો, 196 અને 2304 નો તમે સરવાળો કરો એટલે 196 એટલે 2500 આવે. 196 ઉમેરો એટલે બરાબર છે. 2500 નું કાઢવું પડે તમારે, વર્ગમૂળ પહેરાવી પડે, મસ્ત એવી ટોપી, તડકો ના લાગે એટલે. અને 2500 નું વર્ગમૂળ કાઢો એટલે એલ તમારી જોડે મળી જાય 50.
પાછળ લગાવી દેવાના સેન્ટીમીટર. સેન્ટીમીટર જ છે ને ભાઈ? હા. આ મારી માટે આવી ગયા એલ. બોલો હવે બીજું કઈ? હજુ એક બાકી સાહેબ, હજુ એક બાકી. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બાકી ને? શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પાઈ આર એલ. પાઈની જગ્યાએ કેટલા મૂકવાના? 22/7. આર ની જગ્યાએ કેટલા મૂકવાના? 14. અને એલ નતા મેં શોધ્યા કેટલા? 50. इतना तो आप कर ही सकते हो मेरे लिए. એટલી તો હવે ખબર પડી જાય, એટલી તો ખબર પડી જાય, એટલી તો કિંમત મૂકી શકો ને એટલા તો છેદ ઉડાડી શકે ને ફાઇનલ જવાબ લાવી શકો ને. કોમેન્ટ સેક્શનમાં મારે આન્સર જોઈએ આ 3rd નંબરનો. હું જોઉં છું કે કેટલા વિદ્યાર્થીઓ મારા વિડીયોને કટ કર્યા વગર વિધાઉટ સ્કીપ ધ્યાનથી જોવે છે અને કોમેન્ટ સેક્શનમાં મને આન્સર આપે છે. હું ચેક કરીશ, હું ટ્રાય કરજો. અને બહુ મોટો ક્વેશ્ચન પણ મેં તમને લોકોને પૂછ્યો નથી, મેં ખાલી પૂછ્યું છે પાઈ આર એલ. આનો આન્સર તમને ખબર જ છે, પાઈ આર એલ. એની કિંમત તો બી ખબર છે. પાઈની જગ્યાએ 22/7 આર મૂકવાના અને એલ મૂકવાના. એ બંને મેં તમને શોધીને જ આપ્યા. આ જેટલી પણ હું તમારી સાથે બોલ્યો એટલામાં તો મારો જવાબ આવી ગયો હોય. હા કે ના? આન્સર આવી ગયો હોય ને એટલામાં તો પછી યાર ઓકે. કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરજો ભૂલ્યા વગર. આઈ વોન્ટ આન્સર. નેક્સ્ટ જઈએ. ઓહ, એ મારો ફોટો આવ્યો છે હે ને? ધોરણ 9 અને 10માં અમદાવાદના પૂર્વ વિસ્તારની સૌથી શ્રેષ્ઠ અને અનુભવી ટીમ. મેથ્સ હું લઉં છું, ઇંગ્લિશ અમિત સર લે છે, તમને બધાને ખબર છે. અને અમિત સરના વિડીયો ઓલરેડી યુટ્યુબના પ્લેટફોર્મ ઉપર ઇમ્પિરિયલ ટોપર્સ ચેનલમાં અપલોડ કરેલા છે, તમે જોઈ શકો છો. સાયન્સ કુલદીપ સર લે છે અને SS ભરત સર લે છે. આ છે અમારી એક્સપિરિયન્સ્ડ ટીમ જે વર્ષોથી અમારી સંસ્થામાં કામ કરે છે. અને જેટલું વર્ક ઓનલાઈન, તમને વિચારો કે ઓનલાઈન ભણવાની તમને આટલી બધી મજા આવે છે, તો ઓફલાઈન ભણવાની તમને કેવી મજા આવશે. આ છે અમારા ક્લાસીસ, જેના ફોટોસ તમે જોઈ શકો છો. ગ્રીન ટી શર્ટ, બેક સાઇડ ઇમ્પિરિયલ કોચિંગ એકેડમી, જેની 10thની રેગ્યુલર બેચ 15th ઓફ એપ્રિલથી સ્ટાર્ટ થશે, બુધવારથી 15th ઓફ એપ્રિલ 2026. એટલે જો તમે એક સારું ઇન્સ્ટિટ્યુશન 10thમાં ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેમાં શોધી રહ્યા છો, તો નિકોલ વિસ્તારમાં VIP સ્કૂલની બાજુમાં ડીમાર્ટની પાછળ તમે આવીને ઇન્ક્વાયરી કરી શકો છો. અને અધરવાઇઝ તમે આ બંનેમાંથી કોઈ પણ નંબર ઉપર કોલ કરીને ઇન્ફોર્મેશન લઈ શકો છો 10thની બેચ માટે અને 12th કોમર્સ કે 12th સાયન્સની બેચ માટે. ઓકે, 12th સાયન્સની ટીમ સાથે પણ તમને મળાવી દઉં કે 12th સાયન્સની ટીમ જો આ રહી. 12th સાયન્સની ટીમ મેથ્સ હું પોતે લઉં છું, કેમિસ્ટ્રી પ્રિન્સ સર લે છે, હિરેન પંચાલ સર ફિઝિક્સ લે છે અને બાયોલોજી અંકુર સર લે છે. તમને બધાને ખ્યાલ હશે કે નીટની એક્ઝામ આવી રહી છે 3 મે. 12th સાયન્સમાં જો તમારા મોટા ભાઈ બહેન ભણતા હોય કે તમારા કોઈ રિલેટિવ ભણતા હોય, તો અત્યારે આપણે નીટ ક્રેશ કોર્સ લોન્ચ કર્યો છે. તમે ચેનલ ઉપર જશો ઇમ્પિરિયલ ટોપર્સમાં, તો લાઈવ સેશનમાં તમને દેખાશે. ઓલરેડી 3 સેશન થઈ ગયા છે, હવે બીજા સેશન અપકમિંગ ડેટમાં આવશે, જેમાં નીટનું આખું બાયોલોજી ફ્રી ઓફ કોસ્ટમાં 11 સાયન્સ અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, NCERT, PYQs દરેક વસ્તુ લાઈવ સેશનમાં સોલ્વ કરાવવામાં આવે છે. તો જે વિદ્યાર્થીઓ આ વિડીયોને જોઈ રહ્યા છે કે એમના મોટા ભાઈ બહેન કે એમના કોઈ રિલેટિવ કે તમારા મિત્રો કે તમારા આજુબાજુ રહેનારા જે પણ હોય કે જે નીટની પ્રિપેરેશન કરી રહ્યા છે, તો એ નીટ માટે તમે આપણી ચેનલને સજેસ્ટ કરી શકો છો કે જેથી આપણે એ ચેનલમાં વધુમાં વધુ સારામાં સારું કામ કરીને એ વિદ્યાર્થીઓનું નીટમાં સારું પરિણામ લાવી શકીએ. એ આપણો એક પ્રયત્ન છે. અને સૌથી મહત્વની વાત, આ નીટ ક્રેશ કોર્સ વિશે કોઈ જ એક રૂપિયો પણ ફી નથી લેવાની, આપણે ફ્રી ઓફ કોસ્ટ છે. તમે ઇમ્પિરિયલ ટોપર્સનો આપણો નંબર છે, જેનાથી તમે એ લોકોને જાણ કરીને તમે વોટ્સએપ દ્વારા પણ એમને ટીમમાં જોડાવાનું તમે કહી શકો છો. આ નંબર તમે નોટ ડાઉન કરી શકો છો, જે આપણા ટોપર્સનો ઇમ્પિરિયલ ટોપર્સનો નંબર છે 9898832539.
આ વોટ્સએપમાં જોઈન થવા માટેનો નંબર છે. કોના માટે? 12th નીટ માટે. આ તમે આપી શકો છો એમને. અને 3 તારીખે સેશન છે, 1 મહિનાની વાર છે. સૌથી મહત્વની વાત, 1 રૂપિયો નથી લેવાનો આપણે. પીડીએફ, લાઈવ લેક્ચર્સ, સેશન્સ, રેકોર્ડેડ સેશન્સ બધું જ એ લોકોને ફ્રી ઓફ કોસ્ટમાં મળવાનું છે. જેમાં આપણે ટાર્ગેટ 320+ એવો આપેલો છે. કારણ કે નીટમાં બાયોલોજીનું જે સેક્શન હોય છે 350 માર્ક્સનું આવે છે, જેમાંથી વિદ્યાર્થીઓને 320+ માર્ક્સ લાવવાના હોય છે. ધેટ મીન્સ એટલો ટાર્ગેટ છે આપણો. તો બાયોલોજીનો સેશન્સ એ દરેક વિદ્યાર્થીઓ અલ્ટરનેટ ડેઝ આપણે એનો રેકોર્ડ કરીએ છીએ. લાઈવ સેશન હોય છે સાંજે 7 વાગે. તમે લાઈવ ચેનલમાં જશો તો દરેક માહિતી તમને મળશે. અને જો તમારે એના વિશે વધુ માહિતી જોઈતી હોય તો તમે આ નંબર ઉપર વોટ્સએપ પણ કરી શકો છો. ક્લિયર? ચલો જઈએ નેક્સ્ટ સમ આગળ. એક શંકુ આકારનો ઘઉંનો ઢગલો છે. કયા આકારનો? શંકુ આકારનો. શંકુ આકારના ઘઉંના ઢગલાના પાયાનો વ્યાસ તમને આપ્યો છે. તો જો સૌથી પહેલા તો માહિતી, હું તમને દર વખત કહું છું, પહેલા માહિતી ક્લિયર કરીએ. ચલો વ્યાસ આપી દીધો. એ વ્યાસ કેટલો? 10.5 મીટર. વ્યાસ આવે તો ઓટોમેટિક ત્રિજ્યાને તો આવું જ પડે, તમને બધાને ખબર છે. 105/10 ગુણ્યા 2. આઈએમપી દાખલો છે, મોસ્ટ આઈએમપી દાખલો છે. ક્યાં તમે હેરાન થશો, ક્યાં કન્ફ્યુઝ થશો, એ દરેક વસ્તુ સમજજો. આ એક્સરસાઇઝમાં 9મા નંબરનો દાખલો છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. રિપીટેડ ક્વેશ્ચન છે. ઓલમોસ્ટ ફાઇનલ યરમાં લગભગ ઘણી બધી સ્કૂલમાં આ ક્વેશ્ચન પૂછાય છે. 9thમાં ઓલમોસ્ટ. એટલે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ધ્યાન રાખજો, ધ્યાનથી સમજજો. ચલો 5 ઉડાડીએ. 5 2 5 1 21/4. કદાચ પોઈન્ટમાં ફેરવવું હોય તો 10 પોઈન્ટ, સોરી 5 દુ 10, 5 દુ 10, 5 એકા 5, 2 દુ 4 21. હા ઓકે. 21/4, 21/4 આપણે એમને પોઈન્ટમાં જ રાખીએ. અરે સોરી, અપૂર્ણાંકમાં જ રાખીએ. આપણે એને પોઈન્ટમાં ફેરવવું, કારણ કે છેદ ઉડાડવામાં આપણને ઈઝી પડે. ધેટ્સ વાય. ઓકે, પાછળ લખી નાખો મીટર. 21/4, 10.5 ભાગ્યા 2 વ્યાસ છે ને, પેલાના 10 અને 2 એટલે 5 દુ 10 ને 21 × 5 105 અને 21/4 મીટર ત્રિજ્યા આવી ગઈ. ઊંચાઈ કેટલી છે? 3 મીટર. ચલો ઊંચાઈ પણ લખી નાખીએ આપણે. તેનું ઘનફળ શોધવાનું છે. તેનું શોધવાનું ઘનફળ. ચલો પહેલી વસ્તુ, ઘનફળ તમને હેરાન નહીં કરે. તમને સ્ટાર્ટિંગમાં એક વસ્તુ જોઈ લો તમે. ઘનફળ કેમ હેરાન નહીં કરે? શું છે આ? ત્રિજ્યા. આ શું છે? ઊંચાઈ. શું ક્લિયર કરાયું સૌથી પહેલા તમારા મગજમાં? 1/3 πr². તો કઈ વસ્તુ જોઈએ સાહેબ? આર જોઈએ ને એચ જોઈએ છે? બિલકુલ છે. આર યુ તૈયાર કરીને આપેલું છે. આર અને એચ. મસ્ત, કોઈ ચિંતા નહીં. સૂત્ર મૂકો, કિંમત મૂકો, કાટાકૂટી કરો, છેદ ઉડાડો, ગુણાકાર કરો, ભાગાકાર કરો, જવાબ લાવો, ફાઇનલ આન્સર અને બોક્સ બનાવો. ડન. ચલો અહીંયા સુધીનું કામ પૂરું. હવે આગળ વાંચીએ આપણે. આ ઢગલાને વરસાદથી બચાવવાનો છે. વરસાદ પડે છે ભાઈ, વરસાદથી બચાવવાનો છે. કેનવાસથી એને ઢાંકી દેવાનો છે. તો આ માટે જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ શોધો. હવે ઉપર કોઈ પણ ઢગલો હોય, તો ઢગલાને જ્યારે તમે ઉપરથી આમ ઢાંકો એને, તો ઢાંકવામાં એનું પૃષ્ઠફળ જાય ને, એને ઘનફળને કોઈ લેવા દેવા જ નથી. ઘનફળ અને ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળ, બંને શબ્દો એક જ છે. બંનેમાંથી પહેલા ઘનફળ શોધવાનું છે ને પછી પૃષ્ઠફળ શોધવાનું છે. પણ ધ્યાન એ રાખજો કે પૃષ્ઠફળમાં 2 સૂત્રો. તો વક્ર સપાટી કે કુલ સપાટી. જ્યારે એક સિમ્પલ લોજિકલી આપણા ઘરે ગામડેથી ઘઉં આવે, મમ્મી ને આપણે બધા અને પપ્પા ને બધા મમ્મી બેહાર દે છે. બેહાડો ઘઉં સાફ કરવા માટે. ઘઉં સાફ કરવા બેહાર દીધા. ઢગલો કર્યો ઘઉંનો અને વરસાદ આવ્યો. એવું થાય નહીં. ભગવાન કરે એવું ના થાય ભાઈ, નકર બધું બગડી જાય ને. વરસાદ આવ્યો. જ્યારે બી તમે એ ઢગલો વચ્ચો વચ્ચ છે તો ઢગલાનો આકાર કેવો બનશે?
ઓબ્વિયસલી શંકુ આકારનો બનશે. હા સર. ઢાંકી દેશો પછી એના ઉપર જ્યારે તમે મૂકશો, આમ કે કપડું મૂક્યું, આપણે કપડું મૂક્યું તો કપડું આકાર કેવો લેશે? શંકુ આકારનો જ આકાર લેશે, કારણ કે ઢગલો શંકુ છે તો એના ઉપર જ્યારે કાપડ કે કેનવાસ કે જે પણ એને તમે ઢાંકો તો કેવો આકાર પ્રગટ કરે? શંકુ જેવો. તો શોધવાનું શું? વક્ર સપાટી, કુલ સપાટી. કુલ સપાટી નીચેથી બંધ હોય, એમાં નીચેથી બંધ જવાનું. તમે આમ નીચે જવા દેવાનું છે કપડું, કે ખાલી ઉપર જ રાખશો? ઉપર જ રાખશો ને. નીચે તો જમીન હોય અને બંધ જ રાખે ને, એ તો ક્યાં આવવા દેવાનું? આમ કરીને આમ મૂકો, કપડું ઢંકાઈ જાય. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ પાઈ આર એલ. રેડી? ઓકે ભાઈવાન, જઈએ આગળ. પાઈ આર એલ. આર તો છે જ, પાઈ બી છે, એલ જોઈશે, શોધી લઈશું. શેના આધારે? બ્રહ્માસ્ત્ર, પાયથાગોરસ. તો સૌથી પહેલું કામ શું? વોટ ઇઝ ધ ફર્સ્ટ વર્ક? શંકુનું ઘનફળ શોધો. અરે શોધો નહીં લખવાનું. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ આર સ્ક્વેર એચ. ચલો કિંમત મૂકીએ. 1/3 પાઈની જગ્યાએ મૂકવાના કેટલા કીધું નથી ને? 22/7. ચલો આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે થશે 21/4. 21/4 અને એચ મારા માટે થઈ જશે 3, કારણ કે એચ મને આપેલા છે 3 મીટર. ઓકે ડન. ચલો 7 તરી 21, 3 3 ઉડ્યા. હવે ચલો 2 ઉડાડો તો આના અડધા 2 અને આના અડધા 21. 11 દુ 22, 2 દુ 4. હવે તો કઈ ઉડે એવું મને ભાઈ લાગતું છે નહીં. હવે ઉડશે? કઈ નહીં ઉડે. ઉપર વધ્યું એ લખી નાખો. ઉપર વધ્યા 11 ગુણ્યા 21 ગુણ્યા 3 અને છેદમાં વધી ગયા મારી જોડે 4 દુ ને 8. ઓકે સરસ. અગિયાર ગુણ્યા 21 તરી 63. તો 11 ગુણ્યા 63 છેદમાં આવી જશે 8. તો 63 ગુણ્યા 11 કરે 3 × 3 6 × 6 3 6 3 9 અને 6 693. 693 ડિવાઈડ બાય 8. 8 64. કેટલા વધે? 5 0 3. 8 છંગ 48. 3 ને 2 5 વધ્યા. પોઈન્ટ કાપ્યો 0. 8 દુ 16, 8 3 24, 8 ચોક 32, 8 પંચા 40. 6 એ કરો એટલે 48. 2.0. 8 દુ 16. કેટલા વધ્યા? 4. ફરીથી પોઈન્ટ 0. 8 પંચા 40. જો એક્ઝેક્ટ આવી જાય છે 86.625. 86.625. આ બધા રફ કામને જવા દઈએ. ભાગાકાર ગુણાકારમાં સ્પીડ ક્રિએટ કરવી જરૂરી છે. તમારા સમય બચે. અને તમારો સમય ક્યારે બચે? જ્યારે તમને ઘડિયા ટેબલ્સ ફટાફટ આવડતા હોય ત્યારે તમારા ઓટોમેટિક તમારા ભાગાકારનો સમય બચી જાય, તરત બચી જાય. ચલો શું આવ્યું? 86.625. 86.625 જે આવે છે એ આવે છે શું? આપણું ઘનફળ. ઘનફળને આપણે કહીશું મીટર ઘન. ચલો પહેલો પડાવ પાર ભાઈ. પહેલું કામ થઈ ગયું છે. લો ઓકે. હવે જઈશું આગળ એક સ્ટેપ. તો આ જરૂરી કેનવાસનું ક્ષેત્રફળ કેટલું થાય? મેં તમને પહેલા કીધું કોણ મિસિંગ છે? એલ મિસિંગ છે. એલ મિસિંગ છે. એલ નથી આપ્યા, પણ શું આપ્યું છે? આર આપ્યા છે, એચ આપ્યા છે. તો આર અને એચ ની મદદથી બ્રહ્માસ્ત્રના ઉપયોગથી આપણે એલ શોધી નાખીએ. એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આર સ્ક્વેર શું કહે છે? 21/4. 21/4 નો સ્ક્વેર અને એચ છે મારી જોડે 3 નો સ્ક્વેર. 21 નો વર્ગ એટલે 441 છેદમાં 4 નો વર્ગ એટલે 16 પ્લસ 3 નો વર્ગ એટલે 9. તો 441 પ્લસ 16 નવા 144 છેદમાં થઈ જાય 16. રેડી? ચલો બંનેનો સરવાળો કરી દઈએ આપણે. એટલે એલ સ્ક્વેર બરાબર આપણા જોડે થઈ જશે 4 ને 1 5 8 5 8 અને 5 અને છેદમાં થઈ જશે 16.
હવે આને પહેરાવાની છે તમારે ટોપી. જુઓ ઉપરવાળાનું વર્ગમૂળ એક્ઝેક્ટ નીકળતું નથી 585નું. તો પહેલા આનો ભાગાકાર કરવો પડશે આપણે કે 585 ભાગ્યા 16 કેટલા થશે? તો 16 તરી 48. કેટલા વધ્યા? 10 5 16 9 16 દુ 32 16 ચોક 16 85 16 છંગ 96. 16 છંગ 96 વધે કેટલા? 5 ને 4 9. 9 વધશે. ઓકે ડન. ચલો પોઈન્ટ કાપ્યો 0. 16 85 16 85 એટલે કેટલા વધ્યા? 10 પોઈન્ટ 16 છંગ 96 પાછા કેટલા વધ્યા? 4 16 દુ 32 બસ 36.562 કંઈક સમથિંગ આવે. 36.562. હવે આનું તમારે કાઢવાનું છે વર્ગમૂળ. જો પોઈન્ટમાં આવી પહેલો દાખલો ખાસ ધ્યાનમાં રાખજો. 36 કોના વર્ગમૂળની આગળ પાછળ આવે? લગભગ. છત્રીસ એટલે લગભગ કોનું વર્ગમૂળ? તમે કહેશો સાહેબ 6 નું વર્ગમૂળ. 6 પોઈન્ટ સમથિંગ જવાબ આવવો જોઈએ. પોઈન્ટ વાળા વર્ગમૂળમાં ખાસ ધ્યાન રાખજો. અત્યારે ધોરણમાં 9માં અને 10માં તમારી જોડે કેલ્સી એલાઉડ નથી હોતું. ક્યાં હોય? કેલ્સી એલાઉડ હોય તમારે? નથી હોતું ને. તો જ્યારે આમાં ઓકવર્ડ ભાગાકાર આવે ને ત્યારે થોડા મગજનો ઉપયોગ કરવાનો. ડાયરેક્ટ ગોખણપટ્ટી નહીં કરવાની. આ 36 છે. 36.562 લગભગ આના આસપાસ. હવે એના પછીની સંખ્યા એના પછીની સંખ્યા શું આવી શકે? તો એક વસ્તુ વિચારો. તમે 6.1 6.2 6.3 નો ગુણાકાર કરશો ને તો વધી જશે. તો 6 પોઈન્ટ પછીની સંખ્યા, કારણ કે જો 6.1 ગુણ્યા 6.1 કરજો તોય વધી જશે. 6.2 ગુણ્યા 6.2 કરશો તોય વધી જશે. ગુણાકાર કરવાથી આ સંખ્યાનો મતલબ વધી જશે. તો 6.0 એના પછીની સંખ્યા 1 બાય 1 ટ્રાય કરવાની, 1 ટ્રાય કરવાની, 2 ટ્રાય કરવાની, 3 4 5 કે પછી તમારે એક વસ્તુ 1 બાય 1 સમય ન બગાડવો હોય તો તમારે જે આ પ્રકારની કિંમત આવે તો ડાયરેક્ટ તમારે અહીંયા મૂકી. સપોઝ કે ભાઈ કિંમત એની 6 પોઈન્ટ જે આવતી હોય એ યાદ રાખી લેવાની વર્ગમૂળ કાઢવામાં. એક પેલો જોકર વાળો દાખલો હતો પહેલા સ્વાધ્યાયમાં 11.1માં. એમાં એને લોકોએ બ્રેકેટમાં એક અંડર રૂટમાં 1.04 બરાબર 1.02 લખેલા હતા. તો આવા જ્યારે પણ ઓકવર્ડ અંડર રૂટ આવે ને, ઓકવર્ડ અંડર રૂટ, સપોઝ જરૂરી થોડી છે કે આ જ દાખલો પૂછાય, આના બારનો પણ દાખલો પૂછાય. તો આના બારના દાખલામાં જે પણ પોઈન્ટ હોય પહેલાની નજીક પહોંચવાનું, નજીક પછી પોઈન્ટની સંખ્યા લેવાની. 1-2 ગુણાકાર કરશો એટલે એના અંદાજમાં તમને ખબર પડી જશે કે આના નજીકમાં તમે જાઓ છો કે નહીં જતા. એટલા માટે હું તમને કહું છું 6.1 6.2 6.3 તમે કરશો ને એટલે તમને ખબર પડશે કે આ સંખ્યા બહુ દૂર છે, કે આનો જવાબ વધી જાય છે. તો એ પરિસ્થિતિમાં પછી શું કરો? તમે નાની સંખ્યા ગોતવા 6.0 અહીંયા 1 આવે, કાં તો 2 આવે, કાં તો 3 આવે, કાં તો 4 આવે, કાં તો 5 આવે. પછી તમે આ રીતે ગુણાકાર કરો 610 into 610. તમે કહો સાહેબ આ ગુણાકાર તો કેટલો મોટો થાય? મારે આની નજીક પહોંચવાનું છે. તો આની નજીક ક્યારે પહોંચાય? લંબસમ પહોંચી શકાય, એક્ઝેક્ટ નહીં આવે વર્ગમૂળ કાઢતા. તો પોઈન્ટમાં એપ્રોક્સ આવી શકે. તો પોઈન્ટમાં એપ્રોક્સ તમે કિંમત શોધો એટલે 6.05 આશરે. આ પણ એક્ઝેક્ટ આન્સર નથી, કારણ કે જો 565 છે, 562 છે. 562 તો કદાચ તમે 563 લઈ લો, કદાચ પેલો ભાગાકાર આપણે વધારે હોત તો. પણ આ જવાબ એક્ઝેક્ટ નથી. તમે 601 ગુણ્યા 601 કરશો તોય ઓછું આવશે. તમને ખબર પડશે દૂર જવાનું છે મારે. 602 603 604 605 એવી સંખ્યા જેની એક્ઝેક્ટ નજીક આવે. કદાચ તમે આ દાખલામાં 6.05 ની જગ્યાએ 6.04 પણ લઈને પી ગણ્યો હોય, એવું બને. બ્રેકેટમાં તમે આમાં એવું લખી શકો છો કે ભાઈ આ જવાબ છે આશરે છે. અને બહુ ચિંતા નહીં કરવાની. જે પેપર સેટર કે પછી તમારી જોડે જે લાસ્ટમાં તમે 10thની આપણે ખાસ વાત કરીએ તો એ લોકો જોડે જ્યારે ઓકવર્ડ અપૂર્ણાંક કે વર્ગમૂળ નીકળતું હોય છે તો એક વેરિએશન ઉપર કે નીચે એ પ્રમાણેની આન્સર કીમાં સેટ કરેલું હોય કે આટલા વેરિએશનમાં વિદ્યાર્થીને માર્ક્સ પૂરા આપવા. કઈ પરિસ્થિતિ કે જેમાં એક્ઝેક્ટલી વર્ગમૂળ કે આવી પરિસ્થિતિ હવે ખબર છે તમને, આનો જવાબ તમારે આગળ લખવાનો. ફાઇનલ જવાબ હોય તો વાંધો નહીં. હજુ જો હજુ એક મારું કામ બાકી છે ને, શું કહે છે? જરૂરી કેનવાસ. તો હજુ મારે કેનવાસનું ક્ષેત્રફળ તો શોધવાનું જ છે ને. શું કરવાનું છે? પાઈ આર એલ.
તો નેક્સ્ટમાં તમે કરશો કેનવાસનું ક્ષેત્રફળ, કે ભાઈ શંકુના કેનવાસનું ક્ષેત્રફળ બરાબર થઈ જશે પાઈ આર એલ. પાઈ એટલે કીધું નથી 22/7. આર મને કેટલા આપેલા છે એ લોકોએ 21/4 વ્યાસ આપે તો એના પર આપણે ત્રિજ્યા લાયા. એલ મેં શોધ્યા 6.05. 7 તરી 21, આના અડધા 2, આના અડધા 11, ઉપર વધ્યા 11 ગુણ્યા 3 ગુણ્યા 605 છેદમાં 2 ગુણ્યા 100. ઓકે, 5 છેદ ઉડાડો એટલે 20 અને 5 ઉડાડો એટલે 5 એકા 5, 2 5 દુ 10, 5 એકા 5 121. ચલો શું વધ્યું? ઉપર વધ્યા 11 તરી 33, 33 ગુણ્યા 121 છેદમાં 20 દુ 40, એટલે સમજી લો ને કે 4 ગુણ્યા 10 લખો તો ચાલશે અને 2 ગુણ્યા 20 લખશો તો ચાલશે. બંનેનો મતલબ 40 જ થાય. હવે તો કોઈ છે નહીં પ્રશ્ન. હવે મારે 121 ગુણ્યા 33 કરવા પડશે. 3 એકા 3, 6 1, સોરી 3, અને સેમ પ્રોસેસ 3 6 3, 3 9 9 3, 3993. એ 3993 નો ભાગાકાર મારે કરવાનો કેટલી? 4 વડે. તો થશે 4 9 36, 3 ફરીથી 4 9 36, 3 ઉપરથી આવે 3, 4 ઈઠા 32, 1.0, 4 દુ ને 8, 2.0, 4 પંચાને 20, એટલે 998.25 સેન્ટીમીટર ક્યુબ. ધ્યાન રાખવું, સોરી સ્ક્વેર. ક્ષેત્રફળ છે ને સ્ક્વેર. હજુ બાકી છે, ધ્યાન રાખજો. છેદનો વહીવટ, છેદમાં 10, 99.825, 1 પોઈન્ટ આગળ જતો રહેશે, સેન્ટીમીટર સ્ક્વેર. આ મારો ફાઇનલ આન્સર. કોનો? ક્ષેત્રફળનો. કેનવાસ આટલું જોઈએ મારે, જરૂરી કેનવાસ 99.825. અને આ દાખલામાં હજુ તમને કહું છું, આઈએમપી મેં એટલા માટે કીધો કે છોકરાઓ દર વખતે છે ને અહીંયા ભૂલ કરે છે દરેક વિદ્યાર્થીઓ. આ ટર્નિંગ પોઈન્ટ છે એટલે આમાં ખાસ મહેનત કરજો આ વસ્તુ. ક્લિયર છે? ઓકે, 11.3 અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આઈ હોપ તમને અહીંયા બહુ મજા આવી હશે. તમારા રિવ્યૂઝ, તમારી અપડેટ કે તમારા કોઈ સજેશન્સ તમે કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી શકો છો. મેં તમને વોટ્સએપ નંબર આપ્યો 9898832539. વોટ્સએપ પર મેસેજ કરીને કંઈક તમારા એવા ટોપિક્સ કે તમને ના આવડતા હોય, ના ફાવતા હોય, કે સર આનો વિડીયો તમે રેકોર્ડ કરીને અપલોડ કરો તો મારા આ ડાઉટ્સ ક્લિયર થઈ જાય. કોઈ પણ વસ્તુ તમારા ડાઉટ્સ, ક્વેરીઝ, એસક્યુ, એમસીક્યુ ગમે તે હોય એ તમે વોટ્સએપ નંબર ઉપર પણ તમે ફોટો પાડીને સેન્ડ કરી શકો છો, કે પછી રિક્વેસ્ટ કરી શકો છો કે સર આ વસ્તુ મને પ્રોબ્લેમ છે તો મને ક્લિયર કરી આપજો. તો એ વસ્તુ હું તમને ક્લિયર કરી આપીશ, ડોન્ટ વરી. પણ તમારા જે મેં આન્સર્સ માગ્યા છે એને કોમેન્ટ સેક્શનમાં જણાવવાનું ભૂલતા નહીં. તમારા સજેશન્સ, તમારી ક્વેરીઝ એ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને તમે બતાવી શકો છો, અથવા વોટ્સએપ પણ કરી શકો છો. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 11.4 તરફ જઈશું, જે સૌથી ઇમ્પોર્ટન્ટ, અને આ 4 એક્સરસાઇઝમાં સૌથી ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે તમારી છે 11.4, ગોલક અને અર્ધગોલકનું ઘનફળ. ઓકે, ચલો. ઓફલાઈન એડમિશન માટે મેં તમને માહિતી આપી છે. જો તમારે કોઈ ઓફલાઈન એડમિશન પણ લેવું હોય તો એના આધારે તમે ઓફિસનો સંપર્ક કરી શકો છો. જો વિડીયોમાં તમને મજા આવી હોય તો ખાસ એક રિક્વેસ્ટ છે કે તમારા રિવ્યૂઝ શેર કરવા નમ્ર વિનંતી, જેથી કરીને અમને એક નવો ઉત્સાહ, નવી એનર્જી, વધારે મહેનત કરવાની ઈચ્છા થાય. કારણ કે જેટલો રિસ્પોન્સ તમે આપશો એટલું જ વિડીયોનું કામ, એના એનાલિસિસનું કામ, અપલોડ, યુટ્યુબ ઉપર જેટલી પણ વસ્તુ અમે નાખીએ છીએ એનાથી પણ વધારે વર્ક અમે કરી શકીએ. અમારી ટીમને એટલો ઉત્સાહ મળે. અમિત સર સાથે તમે ભણો છો, નીટવાળા સર, અંકુર સર સાથે તમે ભણો છો, તો તમને ખ્યાલ હશે કે કેટલા એનર્જી સાથે દરેક શિક્ષક મિત્રો તમને ભણાવી રહ્યા છે. તો એ ઉત્સાહમાં તમારી સાથે સાથે અમારા ઉત્સાહમાં પણ વધારો થાય, હે ને? ચલો મળીએ એક નવા લેક્ચરમાં, એક નવા આઈડિયા સાથે, નવા ઉત્સાહ સાથે 11.4માં. ત્યાં સુધી
જય હિન્દ, જય ભારત.